સ્વામિનારાયણ હરે તારીખ 14 જુલાઈ 2024 આજે રવિવાર છે અને રવિવારના અનુક્રમમાં આપણે આ વેદસ્તુતિ જોઈ રહ્યા છે. ગઈ રવિવારે આપણે જોયું કે ભાઈ ભગવાન જે છે તે નિત્યમુક્ત એવા ભગવાન પુરુષરૂપ એવા જે તમારી માયા તે સાથે જોવે કરીને વિહાર થાય છે અને તે કાળે કરીને કાળ શક્તિએ કરીને ક્ષોભ પામ્યા છે. જે દેહ ઉપજાવાના કારણ એવા જીવોના પૂર્વકર્મ તે સંગાથે જોડાતા એવા જે સ્થાવર જંગમ જાતિના દેહયુક્ત જીવના સમૂહ તે થાય છે. તે કહેતા પ્રલય કાળે પ્રકૃતિને વિશે કારણ દેહયુક્ત થકા લીનપણે વર્તતા એવા જે જીવ તે જે તે સૃષ્ટિકારે તે પ્રકૃતિ થકી પોતપોતાના કર્મ અનુસારે સૂક્ષ્મ ને સ્થૂળ દેહને પામ્યા થકી ઉત્પન્ન થાય છે. અને તમે કેવા છો તો સ્વરૂપ સ્વભાવાદિ કે કરીને તે પ્રકૃતિ પુરુષાદિ થકી વિલક્ષણ છો અને એ સર્વથી ઉત્કૃષ્ટપણે વર્તો છો. અને જેમ આકાશનો આધાર સર્વને છે પણ આકાશને કોઈનો આધાર નથી, તેમ તમારો આધાર સર્વને છે પણ તમારે કોઈનો આધાર નથી એવા તમે છો. અને વળી આકાશની તુલના જે ઉપમા તેને ધરો છો કહેતા સર્વ ક્રિયાને કરતા થકા પણ આકાશની પેઠે સદા નિર્લેપપણે વર્તો છો એવા જે તમે તે તમારે સૃષ્ટિને વિશે કોઈ પોતાનો નથી ને કોઈ પારકો નથી કહેતા વૃક્ષાદિક રૂપને દેવ મનુષ્ય આદિક રૂપ જે વિષમ સૃષ્ટિ થાય છે તે જે જીવના જેવા સાત્વિક ગુણને અનુસરતા કર્મ અનુસારે સત્વાદિક ગુણને અનુસરતા કર્મને અનુસારે થાય છે. અને તમે તો અંતર્યામી રૂપે કરીને તે કર્મના ફળને પમાડો છો માટે તમારે વિશે વિષમ ભાવ નથી. વૈષમ્ય નૈર્ગુણ્ય નામનો જે ગુણ છે તે પરમાત્મામાં નથી. અહીંયા આટલું મોટું એક સળંગ વાંચવાનો લોજિક અહીંયા એ હતો. આની પર આખું એક વચનામૃત છે. એ વચનામૃતમાં પણ આ જ પ્રમાણે સમજાવેલું છે કે ભાઈ જીવ જે છે તે પ્રલયકાળને વિશે જ્યારે માયાના ગર્ભમાં હતા અને પોતપોતાના કારણ શરીરે યુક્ત હતા અને ત્યારે એ પરમાત્મા હતા તે ચિદ અચિદ સૂક્ષ્મ દેહ વિશિષ્ટ સૂક્ષ્મ દેહ વિશિષ્ટ હતા. પછી એ જ ભગવાન સૃષ્ટિકાળે સ્થૂળ દેહ વિશિષ્ટ થયા. કયા? ચિદ અચિદ. એટલે ચિદ અચિદ તરીકે ચિદ એટલે આપણા જીવ અને અચિદ એટલે આ માયા. કહેવાનું તાત્પર્ય અહીંયા એવું છે કે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય જે થાય છે તે ભગવાનની ઈચ્છાથી થાય છે. આપણે પેલા વચનામૃતમાં પણ પંચાણાના એ જ જોયું 7મામાં કે એ ભગવાને જોયું તો સંકલ્પરૂપ ભગવાનનું જે નિરીક્ષણ એણે કરીને આખી આ સૃષ્ટિ થાય છે. અને જે જીવ જે છે તે પ્રલયકાળને વિશે માયાના ગર્ભમાં હોય છે એ જ બધા જીવો પાછા સૃષ્ટિકારે બહાર આવે છે. એટલે કહેવાનું તાત્પર્ય આ વિશિષ્ટાદ્વૈત વેદાંતનો સિદ્ધાંત છે કે જીવ અનાદિ છે, એની જોડે માયા પણ અનાદિ છે અને હવે પરમાત્મા પણ અનાદિ છે. એટલે પ્રલયકાળને વિશે એ જે જીવો માયાના ગર્ભમાં હતા ત્યારે પણ એને વિશે અંતર્યામીપણે પરમાત્મા હાજર જ હતા. અને એ પ્રલયકાળને વિશે જીવ જ્યારે સૂક્ષ્મ રૂપે માયાના ગર્ભમાં જાય છે ત્યારે એના અનાદિ કર્મોને સાથે લઈને જ જાય છે ને એ કર્મો એની જોડે જ રહી છે. એ ભૂસાઈ નહીં જતા ત્યાં. કેમ? એના પછીનો જ્યારે સૃષ્ટિકાળ થાય ત્યારે એના એ કર્મો જે છે એ જ એના જન્મ માટે કે એને મળતી જાત માટે કે એને મળતી યોની માટે જાત માટે જવાબદાર હોય છે, નહીં કે ભગવાન. કારણ કે સૃષ્ટિ થવી કે કરવી એમાં સામાન્ય કારણ તો ભગવાન છે પણ વિશેષ કારણ એટલે કયું વિશેષ કારણ કે એ જીવને કયું શરીર મળશે કે કયા ઘરમાં એનો જન્મ મળશે કે પૈસા તકે સુખી થશે, એ વિદ્યાવાન થશે કે ન થશે, આ બધામાં ભગવાન નહીં પડતા. આમાં પેલા જીવના કર્મોને ભગવાને કારણ તરીકે લીધેલા જ કે ભાઈ જેના જેવા કર્મો એ પ્રમાણે ભગવાન તો ખાલી એને ફળ આપે. એટલે એવું કદાપી ન માનવું કે આપણે કોઈને બનાવી દીધો કે આપણે કોઈને મૂર્ખ બનાવીને કોઈ જગ્યા પરથી કંઈ ઠગી લીધો કે આપણે બહુ હોશિયાર આપણે છે એટલે આપણા માટે આખી દુનિયા આમ કરીને આપણે પી ગયા એટલે આપણે એવું માનીએ કે ભાઈ હું જીતી ગયો. તો એ ખોટી વાત છે, હાવ ખોટી વાત છે. કેમ? તમે કોઈને મૂર્ખ બનાવો કે ઓઠા ભણાવો કે કંઈ પણ કરો સમજો અને તમે કોઈને એ પ્રમાણે ઠગી લેવું એટલે અંદર રહેલા પરમાત્મા તો એ જોયે જ છે કે ભાઈ આ આને ઠગી રહેલો છે એટલે તમારે પણ એ કામ માટે તૈયાર રહેવાનું. ભાઈ તમે ચોરી કરો એટલે સમજવાનું કે તમારે ત્યાં ચોરી થવાનું નક્કી છે. આઈડિયા આવી ગયો?
તમે કોઈના પૈસા ખાઈ ગયા તો સમજવાનું કે તમારે એ પૈસા ચૂકવવા ગમે ત્યારે આવવાનું છે, એ નક્કી વાત છે. આ શું છે? જીવ અને પરમાત્મા વચ્ચેનું બાયલેટરલ કોમ્બો છે. બાયલેટરલ એટલે ફક્ત એ જીવ ને એ પરમાત્મા, એ બે જ છે, આમાં ત્રીજો કોઈ નથી. બાયલેટરલ સિરીઝ હોય, ટ્રાયલેટરલ સિરીઝ હોય, એટલે તમે એમાં શું હોય? બાયલેટરલમાં 2 પક્ષ હોય, ટ્રાયલેટરલમાં 3 પક્ષ હોય. હવે દાખલા તરીકે ભારત ને પાકિસ્તાન 2 જણા રમતા હોય સિરીઝ આખી, તે બાયલેટરલ કહેવાય. 3 રમતા હોય તો ટ્રાયલેટરલ કહેવાય. હવે આમાં પરમાત્મા ને જીવ 2 એકલા જ છે, ત્રીજી કોઈ વસ્તુ નથી આવતી. પેલો જીવ કર્મ કરે ને કર્મ ફળ પ્રદાતા ઈશ્વર ભગવાન 2 જ જણા છે, ત્રીજું કોઈ નથી. સમજો. હવે એ ભગવાન જે છે તે જીવની અંદર રહી છે, જીવે કરેલા પાપ પુણ્ય બધાને જ હોય છે, તો પણ એ ભગવાન જે છે તે વસ્તુતા એ જીવ અને માયા કરતાં જુદા છે અને આકાશની પેઠે નિર્લેપ વર્તે છે. જેમ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એમાં આકાશ, પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ 4 ભૂત જે છે એનો આધાર છે, અને એ આકાશ 4 ભૂતમાં અનુસ્યુતપણે રહેલો છે. એ જ પ્રમાણે ભગવાન જે છે તે સર્વ કારણના કારણ છે. દરેક જીવ અને દરેક જળ, માયા જે સ્થાવર જંગમ રૂપે જે કંઈ આખી સૃષ્ટિ થઈ, એટલે સ્થાવર અને જંગમ એટલે ચાલતા હોય તે બધા જીવ, અને સ્થાવર એટલે આ બધી જે માયા જળ, એ બધામાં પરમાત્મા એક સરખા રહેલા છે. પણ વસ્તુતા એ પરમાત્મા એ બંનેથી હાવ જુદા છે. ભગવાનને જીવ જોડે પણ કંઈ લેવા દેવા નથી કે માયા જોડે પણ આમ ટેકનિકલી કોઈ લેવા દેવા નથી. લક્ષણે કરીને જોવા જાવ તો પણ ભગવાન સાવ જુદા છે. હા, જીવ જોડે થોડા ઘણા લક્ષણ ભગવાનના મળતા આવે એવું તમને દેખાય ખરું, પણ એ આપણું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે મળતા આવે છે. બહુ જુદા લક્ષણ છે. ચેતનત્વ છે બંનેમાં, પણ પરમાત્માનું ચેતનત્વ જે કંઈ છે તે સ્વાતંત્ર્ય, સર્વતંત્ર, આ બધા લક્ષણ પરમાત્મામાં ઘટતા આવે છે. જીવમાં સ્વતંત્રપણું નથી, સર્વતંત્ર પણ નથી એ જીવ. બીજું, પરમાત્મા સર્વદેશસ્થ, સર્વવ્યાપક છે, વિભુ છે. જીવ કેવો છે? એક દેશસ્થ છે. જીવ અણુ પરિમાણ કયો છે, પરમાત્મા વિભુ કયા છે. એટલે ઘણા બધા લક્ષણોમાં ફરક છે. અને માયા તો ટોટલી જુદું જ તત્વ છે, એ તો જડ છે, એને તો પોતાનું હું પણ જ નથી. જીવ જે છે એ કર્મ કરી શકે, ફળ આપવાની કેપેસિટી એનામાં નથી, એ ભગવાન જ આપે ફળ આપવાની કેપેસિટી, એ ભગવાનમાં જ છે. એટલે લક્ષણ આપણે લાગે એવા કે ભાઈ મળતા આવે છે, પણ એકચ્યુઅલી મળતા નથી. એકચ્યુઅલી બહુ લાંબો ટૂંકો ફરક છે. બધાને એવો વહેમ દઈ જાય કે ભાઈ હું સ્વતંત્ર છું, હું તો મારા મનનો માલિક. બધા એવું નહીં કહેતા, પણ એ મનનો માલિક ક્યાં સુધી? કે જ્યાં સુધી ભગવાન ચલાવી લે ત્યાં સુધી. પછી ભગવાન ન ચલાવે તો પેલો કહીને જાએગે તો બड़े बड़े हाथी भी चले जाएंगे और नहीं निकलेगी तो चींटी भी नहीं निकल पाएगी. સમજી ગયા? આવું કામ છે. એટલે હિરણ્યકશુપુએ પ્રહલાદજીને પર્વત ઉપરથી ફેંક્યો અને સમુદ્રની અંદર નાખ્યો, અને પેલા ઝેરી પેલા સાપ હતા એની વચ્ચે છોડી દીધો, અને જેલમાં પૂરી દીધો, અને અગ્નિની વચ્ચે મૂકી દીધો. બધું કરી દીધું. બધેથી ભગવાન એને ઉગારી લીધો. તમે જોવો તો 4 ભૂત અંદર ઇન્વોલ્વ હતા. પૃથ્વી, જળ, તેજ, વાયુ, બધા તત્વો અંદર હતા. બધા તત્વોમાંથી એને બહાર કાઢી નાખ્યા ભગવાને. પણ છેલ્લે પેલા થાંભલાને એ છેડવા ગયો કે આમાં છે, એટલે ભગવાન એને પૂરો કરી નાખ્યો. 1, 2 and 3. બરાબર? એટલે ભગવાન જ્યાં સુધી ચલાવે ત્યાં સુધી બધું ચલાવી લે, ન ચલાવે તો કંઈ ન ચલાવે. એ એની ઈચ્છા છે પોતાની. સમજો. રાવણને એકચ્યુઅલી ટેકનિકલી જોવા જાય તો ભગવાને એક જ બાણમાં પૂરો કરી નાખેલો. એના પેટને વિશે, એની નાભિકમનને વિશે જે અમૃત હતું એવું હતું કે એને કોઈ મારે બાણ તો એ બાણ અંદર વાગે ને આ નાભિકમરમાંથી ફાટે પેલો અમૃત, ને આખા શરીરને વિશે પસરી જાય, એટલે એ અમર થઈ જાય. લોજિક એવો હતો એનો. એણે એ સંતાડીને રાખેલું અંદર. તો ભગવાન જે ભાઈ, આ તો એમણે અંદરને અંદર જ અમૃત જ સૂકવી નાખ્યું. સ્પ્રેડ આઉટ જ નહીં થાય, પ્રસરે જ નહીં તો પછી કાથી અમર થવાનું. એક જ બાણ હતા તે 21 બાણ રૂપે થયા, અને એક જ બાણે કરીને રાવણને મારી નાખ્યો. બરાબર? અને ત્યાંથી પેલો ડાયલોગ હિટ થઈ ગયો, મેં દુશ્મન કો ઉસકે ઘર મેં ઘૂસ કે મારતા હું. ટેકનિકલી તો ભગવાન પાસે શું હતું? પોતે હતા, લક્ષ્મણજી હતા, અને વાનરોની સેના હતી. અને પેલો તો લંકેશ હતો, ત્રિલોકી વિજેતા હતો, એની પાસે બધા સંસાધનો હતા. અત્યારે અમેરિકા અને ચીન પાસે હોય ને એવું. અને એને કોઈ 2 માણસ લલકારે યુદ્ધ માટે, એવી વસ્તુ હતી. ટેકનિકલી આવું હતું.
તો પણ ભગવાને બે વનવાસી માણસોએ, બે ભાઈઓએ આખી લંકાને પૂરી કરી નાખી. અને સૌથી જોવાવાળી વાત શું હતી ખબર? પેલા ડાયલોગ જેવો હતો એમાં પણ, मैं इस बात से प्रभावित नहीं हूँ कि उसने 15 दिन में ये काम कर दिया, लेकिन मैं इस बात से प्रभावित हूँ कि उसको मालूम था कि ये काम ये 15 दिन में कर सकता है. ભગવાને લંકા ઉપર વિજય મેળવ્યા પહેલાં જ વિભીષણજીનો શું કરી નાખ્યો? રાજ તિલક કરી નાખ્યો કે તું વિભીષણ લંકાનો રાજા છે. સુગ્રીવને પણ એમ જ કરી નાખ્યું. સમજો, યહ સર્વજ્ઞ સર્વવિદ, આ ભગવાનનું સ્વતંત્રપણું. એકવાર ભગવાને સંકલ્પ કર્યો એટલે સત્યકામ સત્ય સંકલ્પ, એમનો સંકલ્પ એળે નહીં જાય. એમણે ધનુષ પર બાણ ચડાવેલું હોય તો એ એળે નહીં જાય. એ મારવાનું એટલે મારવાનું, એ નિશાન ચૂકે જ નહીં. એમ એની ઈચ્છાથી હોય તો ચૂકે, બાકી એ કહે કે નહીં ચૂકે એટલે ન જ ચૂકે. એટલે આ ભગવાન છે. અને જીવ જે છે તે તો ભૂલનો ભંડાર છે. આપણે આપણી જાતને જ જોઈએ ને. આપણે કોઈ બીજાને પોઈન્ટ કરવાની, ફિંગર પોઈન્ટ કે ફિંગરિંગ કરવાની કે પિન પોઈન્ટ કરવાની જરૂર જ નહીં. આપણે પોતે જ કેવા છે. આપણે બધા ભૂલનો ભંડાર નથી? આપણામાં કેટલી બધી ભૂલો રહેલી છે. સમજો, પરમાત્મામાં કોઈ ભૂલ નથી. આખી સૃષ્ટિ જોઈ લો તમે ભગવાનની, તમને એમાં કોઈ ભૂલ નહીં દેખાય. તમારી બુદ્ધિ બગડી હોય તો તમને ભૂલ દેખાય, બરાબર? એટલે એ ભગવાન ને પાછા કોઈ કહે કે એવા કેમ છે? તો ભાઈ એવા જ છે એટલે એ ભગવાન છે, બરાબર? દાખલા તરીકે અદ્વૈતીઓ એવું કહે કે ભાઈ અહીંયા આવેલા હતા શ્રી કૃષ્ણ રામ સગુણ સાકાર અને ઉપર નિર્ગુણ નિરાકાર. તો પંચાળાના સાતમામાં ભગવાને એનો કેટલો જોરદાર જવાબ આપી દીધો. ભાઈ દિવ્ય સાકાર, યત્ર ત્રિસર્ગો મૃષા, 3 કાળમાં ભગવાનને વિશે માયાનું કંઈ છે જ નહીં. તો માયા છોડની દિવ્ય અને સાકાર 2 શબ્દ એકદમ ટૂંકાટ જ લખી દીધા. હવે આમાં કોઈ ગ્રામરની જરૂર નથી, આમાં કોઈ શું કહેવાય કે વેદાંતની જરૂર નથી, કંઈ નહીં. દિવ્ય સાકાર સદાને માટે કહી દીધું ભગવાને. ઉપર પણ દિવ્ય સાકાર ને અહીંયા પણ દિવ્ય સાકાર, લે પકડ. અને એ જ આપણી ઉપાસના વિશિષ્ટા દ્વૈતીઓની, સદાને માટે દિવ્ય સાકાર. એટલે સગુણ સાકાર નિર્ગુણ નિરાકારનો છેદ જ ઉડી ગયો. પેલો અદ્વૈતી એમ કહે કે ભાઈ નિર્ગુણ નિરાકાર જે છે તે ઉપર છે, એ આવે એવું જ નથી, પરબ્રહ્મ તત્વ એ લોકનું જે કંઈ હોય તે. અને અહીંયા આવે તે સગુણ સાકાર છે, સબલિત બ્રહ્મવાળું. ભગવાન શ્રી હરિએ શું કહ્યું? કોઈ સગુણ સાકાર નહીં, કોઈ નિર્ગુણ નિરાકાર નહીં. ચાલ ભાઈ દિવ્ય સાકાર, આગળ વધો. અહીંયા પણ દિવ્ય સાકાર, ત્યાં પણ દિવ્ય સાકાર. શક્કર કા ટુકડા કહી દીધું ભગવાને, ગમે ત્યાંથી ખાવ મીઠો જ લાગે. એટલે અક્ષરધામમાં પણ દિવ્ય સાકાર, અહીંયા પણ દિવ્ય સાકાર. આ સવાલ હું તમને પૂછવાનો હતો ટેકનિકલી કે ભાઈ ભગવાનને તમે અહીંયા સગુણ સાકાર કહી શકો કે નિર્ગુણ નિરાકાર કહી શકો? પણ મેં વહી તમને શું, મેં એવું છોડને માયા જવાબ આપી દેવા દે. મને ખબર હતી ઘણા ભૂલ કરતે, પણ આ અદ્વૈતીઓની સમજણ છે. સગુણ સાકાર ને નિર્ગુણ નિરાકાર બડી મોટી મોટી વાત કરે. સમજો, શ્રીજી મહારાજે એક જ લાઈનમાં એ 2 શબ્દમાં જ કહી દીધું, દિવ્ય સાકાર ને સદા માટે, પ્રાપ્ય અને પ્રાપ્તિ બંને આપણા માટે એ જ છે. સદા દિવ્ય સાકાર, મારી મૂર્તિ રે દિવ્ય સદા સાકાર, એમ મને જાણજો રે, એમ કરીને મહારાજે ચોખ્ખું કહી દીધું પેલા ઓરદાના પદને વિશે. ભગવાન જે 4થા પદમાં કહી છે એ પ્રમાણે. હવે એ તો પદમાં કહ્યું ને, આ વચનામૃતમાં પંચાળાના 7મામાં મહારાજે એ જ કહ્યું ને, સદાને માટે દિવ્ય સાકાર, સચ્ચિદાનંદ મૂર્તિ. એ અક્ષરધામસ્થ મૂર્તિ પણ સચ્ચિદાનંદ, ને અહીંયા આવે પણ સચ્ચિદાનંદ. અરે અર્ચા બી સચ્ચિદાનંદ. ચાલે છોડને માયા, ટેકનિકલી તો અર્ચા પણ સચ્ચિદાનંદ. એ મૂર્તિ ભલે બનેલી હોય કાસ્તની કે પાષાણની કે પંચધાતુની, એ અલગ મેટર છે, પણ પ્રાણ પ્રતિષ્ઠા થાય એટલે આપણા માટે સચ્ચિદાનંદ. કારણ કે મોક્ષ તો એ જ આપે છે ને આપણે. ચાલો તમે એટલીસ્ટ એટલું ન માનો, તમે એવું ન માની શકો, કદાચ કોઈ એવું ન માને કે ભાઈ એને હું કહી દે સચ્ચિદાનંદ માનું, તો તમે એવું તો માની શકો ને કે ભાઈ સચ્ચિદાનંદ મૂર્તિને મેળવનારી આ મારા માટે માધ્યમ તો છે મૂર્તિ. મહારાજે પેલા વચનામૃતની અંદર કહ્યું એ પ્રમાણે કે ભાઈ તમે એમ નહીં માનો કે એ ભગવાન જે છે એ જે અંતર્યામી પણ રહેલા છે, એટલું તો માનો ને કે એ ભગવાન એને જોઈ રહેલા છે, એટલું માનો તો પણ કામ થઈ જાય. પછી પાછું મધ્યના 10મામાં મહારાજે કહ્યું કે ભાઈ અંતર્યામી પણ જે રહેલા છે તે નિરાકાર રૂપે બી ફળ આપી શકે છે, પણ આપણે સાકાર સમજવાના. એટલે સ્વરૂપે કરીને પણ રહેલા છે અને રૂપે કરીને પણ રહેલા છે. એ જ ભગવાન ઉપાસના જે કરે છે એના માટે રૂપે કરીને રહેલા છે, પણ કર્મફળ પ્રદાતાપણું જે ભગવાનનું છે તે સ્વરૂપે કરીને પણ ભગવાન રહેલા છે. મધ્યના 10મામાં મહારાજે એમ પણ કહી દીધું પાછું
કોઈ કંઈ કે ગોળ ગોળ વાત કરેલી છે, કઈ ગોળ ગોળ વાત નથી, જરા પણ ગોળ ગોળ વાત નથી. ભગવાને શું બતાવી કે જે ભગવાનની ઉપાસના કરે, જે ભગવાનનો ભક્ત છે, તે એણે ભગવાનને સદા સાકારને દિવ્ય માનવાના. કારણ કે કર્મ ફળ પ્રદાતાપણું જે છે એ સાકારમાં જોઈ શકે ને. અને જે આખા જગતને સૃષ્ટિ બનાવે, બ્રહ્માદિક દેવતાઓની આખી આ બ્રહ્માંડની સૃષ્ટિ બનાવી, તો સાકાર સૃષ્ટિ જેને બનાવી, તો સાકાર વ્યક્તિ જ સાકાર સૃષ્ટિ બનાવી શકે ને, નિરાકાર કઈ રીતે સાકાર બનાવી શકે? સમજો. અને સર્વ કર્મ ફળ પ્રદાતાપણું, તો ટેકનિકલી કર્મનું ફળ આપી કોણ શકે? તો સાકાર હોય તે આપી શકે. એટલે ભગવાને એમ કહી દીધું ભક્તોને કે તમારે એમ જ માનવાનું અંતર્યામી રૂપ છે, 5 રૂપને વિશે એને ગણી દીધું. બરાબર. હવે પેલો વ્યાકરણ ભણેલો હોય, બહુ મોટો આચાર્ય હોય, તે કહે કે ભાઈ આ પેલી ટીકાની અંદર એમ લખેલું છે કે સ્વરૂપે કરીને નિરાકાર તરીકે પણ છે, અને પેલા એને કરીને પણ છે, એમ કરીને પણ. હવે જેને નથી ભણેલા એને એ બધી ગરબડમાં પડવાનું જ નહીં. એને એમ જ માનવાનું કે અંદર રહેલા પણ આપણા માટે તો કેવા છે? સાકાર જ છે. બસ એને એના કલ્યાણ માટે એટલું કાફી છે. પછી બહુ ટેકનિકલ નહીં જવાનું, કે એમાં કંઈ એનું કંઈ બગડી નહીં જવાનું. જો તમે સાકાર સમજશો તો તમારું કંઈ બગડવાનું નથી, પણ તમે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરતા થઈ જાઓ તો કદાચ બગડે તમારું. કારણ કે નિરાકાર બ્રહ્મની ઉપાસના આપણે ત્યાં નથી માન્ય રાખી, વિશિષ્ટા દ્વૈત વેદાંતમાં નથી માન્ય રાખી. રામાનુજાચાર્યએ પણ સાકારની જોરદાર પહેલ કરેલી. અને ઉપાસના જે હકીકતમાં જે છે ઉપાસ્ય ઉપાસક ભાવ, એમાં રામાનુજાચાર્યને જ 100માંથી 100 માર્ક અપાય. જે એમણે વિધિ બતાવી અને જે કંઈ કર્યું એમણે, તો બહુ સરસ કામ હતું એમનું. એ મંદિરોની રચનાઓ, આ બધા ગોપુરમના દરવાજાઓ, જે પછી એમ કહે કે મંત્રો, પંચરાત્રમાંથી જે વિધિઓ લીધા, તે બધા એ રામાનુજાચાર્યનું કામ હતું. 120 વર્ષ રહેલા આ ધરા ઉપર, બહુ લાંબી બેટિંગ કરેલી. કોનો? શેષ અવતાર હતા. એટલે એમણે ઉપાસનાને વિશે બહુ મોટું કામ કરેલું. શ્રીજી મહારાજે પણ બહુ મોટું કામ કર્યું. સમજો કે ભાઈ સાકારની ઉપાસના, દિવ્ય અને સાકાર જાણો, એ આપણી ઉપાસના. એ પંચાળાના 7મામાં ભગવાને એની પર જ છેલ્લે ફોકસ કરેલું છે કે ભાઈ ભગવાનને દિવ્ય અને સાકાર માનવા. આમાં પણ એ જ વાત કરેલી છે કે એ ભગવાન આકાશની પેઠે નિર્લેપ રહી છે, અને એ ભગવાનને કોઈ ફરક નહીં પડતો કે જીવ શું કરે છે. તમે ભજન કરો કે ભજન ન કરો, એની જોડે ભગવાનને કોઈ લેવા દેવા નથી. એ તો આકાશની પેઠે નિર્લેપ જ છે. સમજો. આપણે આપણા સમયમાં શું કરીએ આપણે જોવાનું છે. બરાબર. ભજન કરીએ તો આપણા માટે જ સારું છે, પણ ભજન કરીએ એમાં બી ખીસું કાણું નહીં હોવું જોઈએ. આજ મંદિરમાં એવા બહુ માણસ છે, 500 ને 700 ને 800 માળા ફેરવનારા પણ છે, પણ ખીસું કાણું છે, એટલે વર્ષોથી ત્યાંના ત્યાં જ છે. એટલે ખીસું કાણું નહીં હોવું જોઈએ. બાજુ અમે જોઈ રહેલા છે. મારા બાપા આવતા હતા ત્યારના 1997 98 અહીંયા બધાને પોતા મંડળવાળાને અને ઝાડુ મંડળવાળાને જોઈએ જ અમે લોકો. 500 માળા ઉપર ફેરવનારા કેટલા બધાને, કરોડો જાપ થઈ ગયા હશે એ લોકોના અત્યાર સુધીમાં. પણ તમને બીજો કોઈ એ લોકોમાં આચાર વિચારમાં ફેરફાર નહીં દેખાય. કેમ ન દેખાય? કેમ ન દેખાય? સમજો. તમે કહો કે ભાઈ ભજન કરવું જ બધું હોય, તો કેમ એ લોકોમાં ફેરફાર નહીં દેખાતો? કેમ? ભજન તો કરે છે, પણ અંદરથી આસક્તિ કોની છે? માયાની છે. ભજન કરે છે તો ભગવાનની માટે જ કરવાનું. આસક્તિ માયાની રાખો તો ભગવાન માયા આપી દે. ભાઈ 500 માળા કરો કે 600 માળા કરો કે 700 માળા કરો, ભજન કરે છે તો સારું થશે, ના નહીં પાડતા. પણ તમે જ્યાં સુધી અંદરથી આસક્ત છો કે અંદરથી ખીસું કાણું છે, તો એ બહુ ફળે નહીં. એટલે તો ભગવાને બધી શરતો રાખેલી છે કે ભજન કરવા જોડે કન્ડિશન એપ્લાઇડ, આ બધી શરતોનું પાલન કરવાનું છે. બરાબર. એટલે પહેલાં ધર્મનું આચરણ કરવાનું છે, પછી જ્ઞાન, પછી વૈરાગ્ય, અને પછી જેટલો વૈરાગ્ય એટલી ભક્તિ. વૈરાગ્ય નથી થયો જેને પણ, અને એ ગમે એટલી જ્ઞાનની વાત કરે, કોઈ અસર નહીં. મને કોઈ ગમે એટલી વાત કરે ને મને બહુ આવડે છે, આને આમ છે ને તે છે ને, બધા ચોપડાનું ખબર છે ને, બધા એણે પેલા ઉપનિષદો વાંચેલા છે ને, બધા એણે પુરાણો 18 પુરાણનો અભ્યાસ કરેલો છે, પછી કંઈ નહીં કરવાનું એની જોડે. 3-4 મહિના તમે રહો એટલે એનો જેટલો જગત પ્રત્યે વૈરાગ્ય હોય એટલી એને ભક્તિ હોય, એટલે તમને બધો એનો ચિતાર મળી જાય. ચાલો ભાઈ, વાંચેલો છે, ભણેલો છે, પ્રોડ્યુસ કરી શકે છે, એની આગળ કંઈ નથી. અવગુણ નહીં લેવાનો, પણ એ તમને ખબર પડી જાય. યુ ગેટ ટુ નો ધેટ. તમે કહો કે આટલા બધા પુરાણો વાંચ્યા, આ ભાઈએ બી 15-17 પુરાણ વાંચેલા છે, કારણ કે એને કોર્સમાં જ આવતા હતા.
સમજો. તમે કહો કે ભાઈ પુરાણ વાંચે છે, આટલું બધું કરેલું છે, તો કેમ ફરક નહીં પડતો? પણ ફરક પાડવા માંગતો હોય તો ફરક પડે ને. ફરક પાડવો છે તો તમારે પાડવાનો છે ને, સમજો. તમે ન પાડવા માંગતા હોય તો થોડો ફરક પડે. આજે બાપભાઈ કાઠિયાવાડી એ જ કહેતા હતા, બહુ સરસ બોલ્યા. પેલા ભાઈ મને એક આવીને કહી ગયા, મેં બાપભાઈને પૂછ્યું કે બાપભાઈ અહીંયા કથા વાર્તા આટલી બધી થાય છે, લોકો સાંભળે છે, તો લોકો સુધરતા કેમ નથી? તે કે લિયા ઉસકા દિયા તો વેપાર ક્યાં કિયા, બધાએ જેના પૈસા લીધા એના ખાઈ જ જવા, તો પછી કથા કાથી અસર કરે? હવે આ આપણી છાપ છે, સમજો. હવે આ એમણે એક પૈસાવાળી બાબતમાં કહ્યું, એટલે ટોટલ એમનો કહેવાનો મતલબ શું છે? તમે એનો મતલબ કાઢવા જાઓ તો આચરણ. એટલે ભજન જરૂરી છે, પણ ભજન તમે કયા ઇન્ટેન્શનથી કરો એ પણ બહુ જરૂરી છે. બાકી તમે ભજન કરો તો ભજનનો પ્રતાપ દેખાય, એટલે દેખાય જ એ માણસમાં, ગેરંટેડ દેખાય, 100% દેખાય. પહેલે એની પંચાયત જ બંધ થઈ જાય, આ જીબડી જ બંધ થઈ જાય પહેલી. એને એની વેલ્યુ સમજાય એટલે એની જીબડી બંધ, સમજો. રેડિયો બંધ થઈ જાય પહેલો જ. અને મગજનો જે ચંચળ હોય એકદમ શાંત થઈ જાય, શીતળ શાંત. કેમ? એ જેનું ભજન કરે છે એ વ્યક્તિ કેવા છે? શીતળ શાંત છે. તો તમે જેને સેવો એના જેવા થાઓ. પછી તમે ચંચળ હો, આમ તેમ ભાગા ભાગી કરો, એટલે ખબર જ પડી જાય. યુ ગેટ ટુ નો દેટ કે આ ભજન કરતો નથી, બેઠેલો છે. ચાલો સારું છે, બીજા કરતાં સારું છે, પણ હજુ બહુ દિલ્હી બહુ દૂર છે, સમજો. કારણ કે સ્થિર રીતે, અરે એવા માણસ જોયા છે, આચાર્ય વિજય સુરીજી અડધો કલાકથી 2 કલાકની વચ્ચે ઊંઘતા હતા, રાઉન્ડ અબાઉટ. મને એક્ઝેક્ટ નહીં ખબર. એમણે કંઈક કેટલાક કરોડો અબજો મંત્રનો જપ કરી નાખેલો. અને એમના જીવનમાં એટલી બધી ઘટનાઓ ઘટેલી, આપણે કહીએ ને ચમત્કારિક ઘટનાઓ ઘટેલી, કે એમ કહી તો ચાલે કે ભગવત સાક્ષાત્કારી જીવ હતા, પણ બહુ શાંત હતા. અને 2 કલાક ઊંઘવામાં કામ થઈ જતું હતું એમનું. ડૉક્ટરો કહેતા હતા કે તમારી તબિયત બગડશે. કંઈ થયું નહીં છેલ્લે સુધી, અને ધામમાં ગયા. હવે એ હકીકતમાં ભજન કરવાવાળો માણસ હતો, એટલે ખબર પડે તમને કે એણે ભજન કર્યું. બીજી કોઈ માથાકૂટ નહીં. બીજાનું કોઈ જોઈને કરે કે જોરાવરે કરીને કરે, એ તો પેલું કેવું કલર જેવું છે, સ્પ્રિંગ જેવું છે, થાય ને ઉતરી જાય. પણ તમારે હકીકતમાં જે પ્રમાણે ભજન, એટલે ભજનની રીતે ભગવાનને જ રાજી કરવા કરો તો પછી એ છેલ્લે સુધી રહે. યાદ રાખજો, તમે જે કંઈ કરો છો એ બાય હાર્ટ કરશો તો એ રહેશે. એનું જીવતું જાગતું પ્રમાણ આ સભા છે. આ સભા જે દિવસથી ચાલુ થયેલી ને તે દિવસે બીજી બધી ઘટના, દુર્ઘટના કોઈ પણ ઘટે, પણ સભાને વાંધો નહીં આવવો જોઈએ, આવો ઇન્ટેન્શન હતો. તો ભગવાનની કૃપાથી આ સભા રહેલી છે, સમજો. માણસ આવે છે, જાય છે, વધે છે, ઘટે છે, એની જોડે કોઈ લેવા દેવા નથી. ઇન્ટેન્શન આ હતો. આ તમને ચોખ્ખું કહી દઉં કે સભાને વાંધો નહીં આવવો જોઈએ. આ ઇન્ટેન્શનથી કામ કરવામાં આવે છે એટલે સભા થાય છે. ઇન્ટેન્શન પ્યોર છે ને એટલે રહી છે. સંકટો તો ઘણા આવ્યા, સમજો. ભાઈ અહીંયા કોઈ સામે બેસી જાય સભા બંધ કરાવવા માટે, બરાબર. ઘણા લોકો એવું ઈચ્છતા હતા કે સભા નહીં થવી જોઈએ. સંકટો ઘણા આવ્યા, પણ ઇન્ટેન્શન પ્યોર હતો એટલે ભગવાનની કૃપાથી સભા ચાલ્યા કરે છે. બીજું પેલું સામે બોર્ડ 12 વર્ષથી એ પણ એવી રીતે જ ચાલે છે. કોરોના કાળ ડિફરન્ટ વસ્તુ છે બંને માટે, સભા માટે પણ ને બોર્ડ માટે પણ. ઇન્ટેન્શન પ્યોર ને એટલે ઇન્ટેન્શન આમાં એવો નથી કે માનપાન જોઈએ, કે લોકોને ખબર પડે, કે આખા અમેરિકા સુધી એના વિડીયો જવા જોઈએ, કે એના સબસ્ક્રાઈબર વધવા જોઈએ, કે એના ફોલોઅર્સ વધવા જોઈએ, સમજો. કે લોકો જાણવા જોઈએ કે આ ભાઈ લખે છે, એવો કોઈ ઇન્ટેન્શન નથી ને. એટલે ઘણા લોકોને અત્યારે સવારે આવે ને ખબર પણ નથી કે આ કોણ લખે છે. ચાલો બોલો, બરાબર. બસ આ જ જરૂરી છે. કામ કરવાનું છે, એમ યાદ રાખજો. કોણે કરે છે, કેવી રીતે કરે છે, એ વસ્તુ બહુ મગજ પર નહીં લેવાની. પ્યોરિટી, તમારા કામને વિશે પ્યોરિટી લાવો, કામ ઓટોમેટિક થશે. લોંગ ટર્મ વર્ઝન. મને કોણ શીખવાડી ગયેલું ખબર? મારો મિત્ર શીખવાડી ગયેલો, એન્જિનિયર, લોજિકવાળો માણસ છે.
સમજજો. એ કહે કે જે કામમાં આપણી પ્યોરિટી હોય ને જે કામ આપણે અંદરથી ચાહતા હોય ને એ જ લોંગ ટાઈમ થાય. જે કામ આપણે ઉપર છેલ્લું કરવા જઈએ કે પબ્લિકને બતાવવા કરવા જઈએ કે કંઈ પણ એ ટેમ્પરરી થાય, શોર્ટ ટર્મ થાય, કદાચ ચમકારો બી આવે એમાં, પણ પછી તમને અંદરથી ભાવ નહીં હોય ને એટલે ગમે ત્યારે છૂટી જાય, એ લોંગ ટર્મ નહીં રહે. સમજો. તમે જે જગ્યા પર તમને એવું હોય ને કે ટાઈમ પાસ કરવા જાઓ છો એ જગ્યા પર તમારે જવાનું જ નહીં. તમે એમાં કંઈ ઉકાળી નહીં શકો. તમે એ તમારો સમય બગાડો છો, એ લાઈન જે છે એની પ્રોડક્ટ બગાડો છો, એનો સમય બગાડો છો, અને બીજો એક સારો વ્યક્તિ છે એના માટે ઓપોર્ચ્યુનિટી ગુમાવડાવો છો. એટલે જ્યાં જાઓ જે કંઈ કરો અહીંયાથી કરો, બાય હાર્ટ કરો, નહીં તો નહીં કરો. ઇટ્સ નોટ યોર કપ ઓફ ટી એમ કરીને એને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કરીને છોડી દો, પણ કરો તો ભાવથી કરો. મારા દાદા એને ભજનમાં બહુ રસ હતો, એમને એવો જ અંગ કે ભાઈ ભજન કરવું છે અને જેટલા કરે એની પાસે કરાવરાવવું છે. તો અમારા ભાગણના મકાનમાં ઓછામાં ઓછા 51 વર્ષ 11નું ભજન ચાલ્યું. 51 યર્સ. પૂછો એમને, 51 વર્ષ. કેમ? એમનો ભાવ એવો હતો, શુદ્ધ ભાવ કે મારે ભજન કરવું છે ને કરાવવું છે. આ સભા મંડપમાં પણ ઓછામાં ઓછું 50 વર્ષ એમણે ભજન કરાવ્યું હશે, 50 વર્ષ. કારણ કે એમનો ભાવ એવો હતો કે ના મારે ભજન કરવું જ. એક માણસ પણ આવ્યો હોય કે બે માણસ પણ આવ્યો હોય ને તો પેલા થાંભલાના ટેકે એ માણસ તાંટિયા લાંબા કરીને બેસીને પદ ગાવા માંડે. ઝીલવા વાળો કોઈ નહીં હોય તો પણ તેલ પીવા ગયું. એ શું કે 4 પદ ગાવાના, બસ 4 પદ ગાવાના એટલે ગાવાના. ત્યાં આવીને બેસી જાય. પછી મુકુંદભાઈ આવે કે રાજુ આવે કે પેલો આનંદ ખેરડીયો આવે કે ભૂરાભાઈ આવે કે ગિરીશભાઈ આવે, કોઈ આવે તો અરે અમે પણ નહીં આવતા હતા, ચાલો નહીં ત્યારે, કારણ કે અમે કોલેજ ભણતા હતા. હા બસ 2 જણા 3 જણા મળીને એ લોકોએ 50 વર્ષ સભા ચલાવી. બરાબર. મુદ્દે અગર લાખ બુરા ચાહે તો નહીં હોતા, વહી હોતા હૈ જો મંજૂર હૈ ખુદા હોતા હૈ. એટલે બહુ મોટા સંગઠનની જરૂર નથી ભજન કરવા માટે. સમજો. તમને એમ કે બહુ મોટું સંગઠન જોઈએ, હજારો લાખો કરોડો લોકો જોડાવા જોઈએ, એવું નથી. કોઈ 1-2 વ્યક્તિનો સાચો ભાવ એ જરૂરી છે. સમજો. એ વ્યક્તિઓ જે ભગવાન જોડે પોતે જોડાયેલા છે અને એ પોતે પ્યોરિટીથી શુદ્ધતાથી ભગવાન જોડે જ જોડાવા માંગે છે, એને કરીને એ બધું ચાલ્યા કરે છે. ભગવાન શું કહે છે કે ભાઈ ભગવાન પોતાના એકાંતિક ભક્તો માટે અહીંયા આવે છે. તો એવા એકાંતિક ભક્તો મહારાજ કહીને એવા ઘણા બધા નહીં હોય, એ થોડાક જ હોય, ફ્યુ પીપલ, બહુ ઓછા માણસ એવા હોય. હે હા, થોડાકમાં પણ પાછો કોક જ હોય, કારણ કે બધાના કશે ને કશે છેડા જોડાયેલા હોય. સમજો. એટલે જે કંઈ કરો એ શુદ્ધ ભાવે કરો. આ તમને હું આજે એટલા માટે કહું છું કે હવે ચાતુર્માસના નિયમો આવશે, આવે છે ને 2 દી રહીને બુધવારે. તો તમે નિયમ જે કંઈ કરો તે પોતાના માટે કરો, શુદ્ધ ભાવે કરો, અને એનો ઢીંઢેરો પીટવાની કોઈ જરૂર નથી. બાયલેટરલ કમિટમેન્ટ ઓફ યુ એન્ડ યોર ગોડ. તમે ને તમારા ભગવાનનું બાયલેટરલ કમિટમેન્ટ રાખો. તમે જાણો ને તમારો ભગવાન જાણે, ત્રીજું કોઈ નહીં. સમજો. અને ભજન કરો. અને પછી કહેવાનો મતલબ શું છે, આવતા વર્ષે જ્યારે નિયમ લેવું ત્યારે આ નિયમ તમારો આવતા વર્ષના નિયમમાં ઇન્ક્લુડેડ જ હોવો જોઈએ. એટલું ભજન વધારે થવું જોઈએ. 4 મહિના પછી એને મૂકી નહીં દેતા. એટલે ભજનમાં વધારો કરજો. એ 4 મહિના માટે તો ખરો જ, પણ પછી થ્રુ આઉટ ધી લાઈફ વજન વધતું જાય એ પ્રમાણે કરજો. બરાબર. હો મોટા ભાઈ, અહીંયા મંજા નહીં રમવાના. પૂછીશ કે કયો નિયમ લીધો તે, કાલે નક્કી કરીને આવી જાય કયો નિયમ લેવાનો જ તે. બરાબર. કે કયો નિયમ 4 મહિના માટે લેવાનો જ તે મને આવીને કહી જાય કે હું આ નિયમ લેવાનો છું. સમજો. અને તમારામાંથી પણ કોઈ કહેવું હોય તો એ કહી શકે છે. મને કહેવું હોય તો મને, સભાને કહેવું હોય તો સભાને, તમારા કોઈ મિત્રને કહેવું હોય તો એને, પણ ન કહેવું હોય તો બહુ સારું છે. તમારા ને ભગવાન વચ્ચેનું કમિટમેન્ટ છે. મારે તમને તમે શું કહેવો છો કે શું કરવા માગો છો એ જાણવામાં 0% રસ છે. કોઈ રસ નથી મને. મને આમ પણ બીજાની વાતમાં બહુ રસ નહીં પડતો. બહુ ફ્રેન્કલી કહું, બહુ સેલ્ફિશ માણસ છું એ બાબતમાં.
મને કોઈ બીજાની વાત કરે, ત્રીજાની વાત કરે તો બહુ ઇન્ટરેસ્ટ નહીં. આ સંજયને પૂછી લેજો, મારા ઘરે બહુ વાર આવે. સંજય કહે ને, એ વાસુદેવભાઈને કંઈ એમાં ઇન્ટરેસ્ટ જ નહીં. હરિયો મરી ગયો એને બી પૂછજો. હરિયો કહીને લાલાને એમાં કંઈ રસ જ નહીં. તમે ગમે તે કહો ને, મને પહેલેથી કોઈ રસ જ નહીં. કોઈ બીજાની ત્રીજાની વાત કરે ને મને થાય કે ફાલતુ ટાઈમ બગાડે છે. ચાલ, હા, તને મારામાં કંઈ નહીં ગમતો હોય તો તું મારા વિશે વાત કર કે તારા વિશે વાત કર. થર્ડ પાર્ટીની વાત નહીં કર. ત્રીજો પુરુષ એક વચન આપણા માટે જીરો છે, એ આવે જ નહીં. પહેલો પુરુષ ને બીજો પુરુષ એની જ વાત કર. આપણા ગ્રામરમાં ત્રીજો પુરુષ એક વચન નહીં આવે. ચાલ જવા દે, કારણ કે એની વાત કરીને તમને કે મને કોઈ ફાયદો નથી. પેલાએ આમ કર્યું ને આણે આમ કર્યું. હા, કોઈ જગ્યા પર બેઠા હોય ને સભામાં હોય ને કોઈનું ઉદાહરણ આપવાનું હોય તો ત્રીજો પુરુષ એક વચન વાપરવો પડે. બાકી એમ બાયલેટરલ ટોકમાં નહીં. બે જણા વાત કરતા હોય તેમાં ત્રીજાની વાત નહીં કરવાની. એટલે નિયમ એવો લેવો કે જે તમારું ભજન વધારે, ભગવાન પ્રત્યે તમને અનુરાગ વધારે, પ્રેમ વધારે, ભક્તિ વધારે, તમારા જીવનમાં અનુશાસન લાવે. મેઇન વસ્તુ શું છે ખબર? આપણે આપણા જીવનમાં અનુશાસન લાવવાની જરૂર છે. એટલા માટે આ ચાતુર્માસના નિયમને આ બધું કહ્યું છે. અને એ ભજન પછી વધ્યા જ કરવું જોઈએ. જેમ બને તેમ ઉંમર વધે એમ ભજન વધવું જોઈએ, ઘટવું નહીં જોઈએ. સમજો બરાબર? એટલે અહીંયા ભગવાન એ જ કહે છે કે ભાઈ ભગવાન જે છે તે આકાશની પેઠે નિર્લેપ વર્તે છે. અને એ ભગવાનમાં વૈષમ્ય નૈર્ગુણ્ય નામનો જે ગુણ છે તે કોઈના પ્રત્યે વિષમ નથી. એમને કોઈ પારકું નથી, એમને કોઈ પોતાનું નથી. બધા જીવને એના કર્મ પ્રમાણે ફળ આપે છે. આ બ્યુટી છે કોની? વિશિષ્ટાદ્વૈત વેદાંતની, કે એમાં જીવ, ઈશ્વરને, માયા, ત્રણ તત્વને અનાદિ કહી છે. ભાઈ બીજા બધા અલગ અલગ મતવાળા જીવની ઉત્પત્તિના ઘણા બધા કારણો આપે છે. વિજ્ઞાનવાળા એના હિસાબે પેલો કોઈ બિગ બેનનો સિદ્ધાંત કહે છે, પેલો કોઈ ઉત્ક્રાંતિવાદ કહે છે, પેલો કોઈ ઓપેરિનનો કહે છે, અને બધા ઘણા બધા લોજિક આપે છે. જેના જે લોજિક હશે તે આપણે વિશિષ્ટાદ્વૈત વેદાંતને માનીએ તો આ ત્રણ તત્વને અનાદિ માનવાના. બાકી બીજા પોતપોતાના હિસાબે ભગવાનમાંથી આ જીવ કેવી રીતે નીકળે એના પણ લોજિક આપે છે, માયા કેવી રીતે આવી એના પણ લોજિક આપે છે. પણ એની જોડે આપણે કંઈ બહુ રસ નથી, કારણ કે આપણું નથી એટલે એને જવા દેવાનું. બરાબર? ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ ભગવાન એ તમે તો અંતર્યામી રૂપે કરીને તે કર્મના ફળને પમાડો છો, માટે તમારે વિશે વિષમ ભાવ નથી. કર્મનું ફળ આપે છે તો શાંતિથી, એમને કોઈ વિષમ ભાવ નથી, કોઈના પ્રત્યે નથી. શ્લોકનો અર્થ: હે વિમુક્ત, જ્યારે પ્રકૃતિ સાથે અજયા એટલે તમારું પુરુષ રૂપે એટલે પરસ્ય રમણ થાય છે, ત્યારે તમારી દ્રષ્ટિ માત્રથી ઉદીક્ષયા એટલે જાગ્રત થયેલા પ્રાકતન કર્મફળ અનુસાર જોડાયેલા ઉત્થ નિમિત્ત યુજ એટલે સ્થાવર અને જંગમ દેહોની ઉત્પત્તિ થાય છે. ભગવાન પુરુષની અંદરથી જો એટલે શું થઈ જાય? સ્થાવર જંગમ બંને રૂપે આ સૃષ્ટિ થાય છે. સર્વના આધારરૂપ પરમ એવા તમારે કાંઈ પોતાનું નથી કે પારકું નથી. ન અપરહ ન પરહ ચ, આકાશની એમ તમે પણ અનાધાર એટલે અપદરય, આધારની જરૂર નથી. એટલે અનાધાર એટલે આધાર વગરના. તથા નિર્લેપ એટલે શૂન્ય તુલામ દધતઃ છો. ભગવાન નિર્લેપ છે આકાશની જેમ. આકાશ જેમ ચારે ચાર ભૂતમાં રહેલો છે. આપણી અંદર આકાશ રહેલો જ કે નથી રહેલો? નથી રહ્યો? વેરી ગુડ. મુકુંદભાઈ, આપણી અંદર આકાશ રહેલો જ કે નથી રહ્યો? રહેલો છે. મનીષભાઈ, આપણી અંદર આકાશ રહેલો જ કે નથી રહ્યો? રહેલો છે. રસિકભાઈ, આપણી અંદર આકાશ રહેલો જ કે નથી રહ્યો? રહેલો છે. આપાજા પ્રવાસા, આપણી અંદર આકાશ રહેલો જ કે નહીં રહ્યો? રહેલો છે. પ્રફુલ, આપણી અંદર આકાશ રહેલો જ કે નહીં રહ્યો? રહેલો છે ને? હા. મોટાભાઈ, આપણી અંદર આકાશ રહેલો જ કે નહીં રહ્યો? રહ્યો છે. ભાઈ તું એકલો પડી ગયો, તને સહકાર આપનારો કોઈ નથી. તારા બાપાને પૂછીએ, કદાચ સહકાર આપે. ભાઈ આપણી અંદર આકાશ રહેલો જ કે નહીં રહેલો? રહેલો જ. આપણ આવું કહે છે. હવે બોલ. એક નન્ही सी जान, अली बाबा और 40 ચોર, आसपास सब अकेला पड़ गया. अभी તું બોલ. હવે તું કામ આકાશ નથી રહ્યો એનો લોજિક આપ. તારામાં બી આકાશ તો છે, થોડો ઘણો તો દેખાય છે. ઇમોશન લેસ નીચે લખેલું છે, બરાબર? એટલે આકાશ તો છે તારામાં, બરાબર? ઇમોશનની નીચે લેસ લખેલું ત્યાં જ આકાશ છે. આકાશ એટલે ખબર? પહેલાં આકાશ એટલે શું ખબર છે? બાપાને પૂછ કોઈ દિવસ કે આકાશ એટલે શું? આકાશ એટલે ખુલ્લો ભાગ. આકાશ એટલે શું? ખુલ્લો ભાગ. આ શરીરની અંદર જો આકાશ રહેલો છે ને, આ ખુલ્લો ભાગ. સમજ? આ બધું આકાશ છે અંદર. એ ખુલ્લો ભાગ હોય તો એને વિશે આ બધા આપણા ઓર્ગન્સ રહેલા છે ને. તો આકાશ નહીં હોય. મારો આકાશ જરા વધારે છે એટલે જોવાની મજા આવે, અવાજ પણ આવે. આમ ધબડુમ ધૂમ 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 ધૂમ.
અને તારી અંદર બી થોડોક આકાશ તો રહેલો હોય ને. આકાશ ખુલ્લા ભાગ વગર કોઈ કેવી રીતે રહી શકે? સમજી ગયો? એટલે આકાશ જે છે તે પૃથ્વી, જળ, તેજ, વાયુ એ બધામાં રહેલો છે. પૃથ્વી તો આ પૃથ્વીનો ભાગ છે ને કડક. હવે એ આકાશ રહેલો જ ને અંદર. કેવી રીતે રહેલો જ તે ખબર પડે. સમજ, આના ટુકડા થઈ શકે ને, એમાં ખાલી ભાગ હોય એટલે તું આને ટુકડા કરવા હોય તો કરી શકે. એટલે એમાં આકાશ રહેલો છે. જળ જે છે તેને પણ તું આમ કરીને છૂટું પાડી શકે ને, એટલે રહેલો છે. તેજ જે છે એને પણ તું છૂટું પાડી શકે, રહેલો છે. અને વાયુ જે છે એને પણ કરી શકે એવું તું સમજો. હવે એ આકાશ બધામાં રહેલો છે, પણ એ આકાશ કેવો છે? નિર્લેપ છે, એને કંઈ અસર નહીં થતી. દાખલા તરીકે એક મટકું સમજો, તો એ મટકાની અંદર રહેલો શું કહેવાય? મટાકાશ. તેની અંદર મટકા જેટલો આકાશ રહેલો જ ને. અને બહાર આપણે આજે આકાશ રહેલો જ તે શું કહેવાય? ભૂતાકાશ. હવે પેલો ઘટાકાશ, ઘડા જેટલો એટલે ઘટાકાશ કે મટાકાશ, તમે જે કંઈ કહેવું તે એ જેટલા આકાર એનો હોય એટલો, બરાબર. અને આ ભૂતાકાશ, આ ભૂતાકાશ એટલે બધે રહ્યો તે. હવે સમજો, તમે મટકું ફોડી નાખ્યું તો આકાશ તૂટી ગયો કે ભાંગી ગયો? ભેગો થઈ ગયો. ભૂતાકાશ ને મટાકાશ બે ભેગા થઈ ગયા. એટલે આકાશ અંદર પણ હતો અને આકાશ બહાર પણ છે. સમજ પડી ગઈ? આમ કરીને માટલું ફોડી નાખ્યું, એને મટકા તમે મટાકાશ કયો કે ઘટાકાશ કયો, તે કેમ કયો? એના માપને લીધે કયો કે આના જેટલો છે એમ, બરાબર. અને પછી તમે એને ફોડી નાખ્યો એટલે બહાર જે આકાશ છે એની જોડે આકાશ મળી ગયો એટલે ભેગો થઈ ગયો. કેવી રીતે? સમજ, આપણું શરીર છે, આ પિંડ છે. હવે જેટલું પિંડમાં છે ને એટલું બ્રહ્માંડમાં રહેલું છે. હવે આપણે દાખલા તરીકે કોઈ હું દેહ છોડું, સમજ, તો મારું શરીર જે છે તો અગ્નિ સંસ્કાર થાય એનો. તેની રાખ જે હોય અને જે કંઈ હાડકા બાડકા બધું બળી જાય અને છેલ્લે જે કંઈ બચે ને અસ્થિ બસ્તી જે કંઈ મારા, એને શું કરે? પધરાવી દે. કેમાં? ઉન્મત્ત ગંગામાં પધરાવે કે ગંગાજીમાં પધરાવે, જ્યાં પધરાવવાનો હોય ત્યાં ફેમિલીવાળા સમજો. એટલે શું થયું? મારા જે આ પિંડમાં હતું તે બધું બ્રહ્માંડમાં મળી ગયું. આઈડિયા આવી ગયો? કેમ? કારણ કે મારા પિંડમાં જે મટીરિયલ છે તે જ બધું બ્રહ્માંડમાં છે. આ પિંડની અંદર પૃથ્વીનો ભાગ છે. જો આ પૃથ્વી છે નક્કર, આ પૃથ્વીનો ભાગ છે. આ હાડકા છે ને આપણા, આ પૃથ્વીનો ભાગ છે. જળનો ભાગ પણ છે, बराबर. जानी ये चाकू है, बच्चे के खेलने की चीज़ नहीं, लग जाता है तो खून निकल आता है. तो ये खून છે તે કેનો ભાગ છે? જળનો ભાગ છે. તેજ. તું રોજ આવે સવારે શું જમેલો? બોલ. હા, સવારે શું જમેલો? યાદ રાખીને બોલ. હા, ભાખરી ને શાક કયું જમેલો? હે, બટેટાનું શાક જમ્યો ને. હવે એ બટેટાનું શાક ને ભાખરી અત્યારે પચી ગયા બરાબર. હવે ભૂખ લાગી ને પાછી બીજી વખત, તે પચી કેવી રીતે ગયા? અંદર તેજ રહેલું છે. શું રહેલું છે અંદર? તેજ રહેલું છે. એ તેજ જે છે ને એને કારણે આપણા જઠરાગ્નિ રૂપે તેજ રહેલો છે. તે જઠરાગ્નિ શું કરે? આપણા એ તમે જમેલો ખોરાક હોય એને પચાવી લે. સમજી ગયો? હવે વાયુ, આપણી અંદર વાયુ રહ્યો જ કે નથી રહ્યો? રહ્યો છે ને વાયુ. આ અંદર જે તમે શ્વાસોશ્વાસ લેવું છો, કયો વાયુ તું બહાર કાઢે છે? હે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. અને કયો વાયુ લે છે? ઓક્સિજન લે છે, બરાબર. તો આ વાયુની આવર જવર જે થાય છે, આપલે થાય છે ને, એટલે આપણા શરીરની અંદર શું રહેલો છે? વાયુ પણ રહ્યો છે. હવે તે ઓક્સિજન લીધો તે ક્યાંથી લે છે? બહારથી લીધો ને. અને કાર્બન ડાયોક્સાઇડ છોડ્યો તે ક્યાં છોડ્યો? બહાર છોડ્યો ને. એટલે બહાર પણ ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડ છે અને અંદર પણ છે. આઈડિયા આવી ગયો? એટલે અંદરનો કાર્બન ડાયોક્સાઇડ તું શું કરે છે? બહાર છોડે છે. અને બહારથી જે હવે ઘણી વખત એ કાર્બન ડાયોક્સાઇડને બદલે કોઈ દિવસ છે ને અંદર તું જાય ને બાથરૂમમાં તો એમોનિયા નામનો NH3 નામનો તીવ્ર ગંધવાળો વાયુ નીકળે, બરાબર. અને એ તીવ્ર ગંધવાળો વાયુ નીકળે તેમાં આપણે કંઈ નુકસાન નહીં થાય, પણ પાછળ જે બેઠેલો હોય એને નુકસાન થાય. એટલે તું બેઠેલો જ તો મનીષને એનો લાભ મળે. સમજી ગયો? કોને લાભ મળે? મનીષને એનો લાભ મળે. આ વાયુ છે એ પણ આપણા શરીરને વિશે પણ રહ્યો છે અને બ્રહ્માંડમાં પણ રહ્યો છે. અને આકાશ એટલે આ ખુલ્લો ભાગ આપણા શરીરમાં રહ્યો છે અને બ્રહ્માંડમાં પણ રહ્યો છે. એટલે ભગવાને શું કહ્યું? જેટલું પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે. આમ જો સામે ધ્યાન આપ, તારા માટે ચલવાય છે. આ બધાને આવડે છે.
આ ભાઈ તો પીએચડી છે એમાં, એની દાઢીમાં ઈશ્વરીય છે, એટલે હું એને નહીં કહેતો, કારણ કે એ જો શીખવાડી દે તને તો કાલની સભામાં એને બેસાડવો પડે અહીંયા, સમજી ગયો? એટલે રોજ સભામાં આવવાનું. હવે આ તને ન ખબર હતી કે નહીં? તને ખબર હતી? બસ, તો સભામાં આવે તો ખબર પડવા માંડે કે જેટલું પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે. અને તને જ ન ખબર હતી એવું નહીં, અહીંયા જે ઘણા એવા બેઠેલા જ ને કે જેના વાળ નીકળી ગયા છે કે વાળ સફેદ થઈ ગયા છે, એને પણ ઘણાને નથી ખબર. આ સમજો, પણ તારા બાને એ લોકોને પણ ખબર તો પડે ને. ચાલો, જય સ્વામી નારાયણ. આગળ જઈએ આપણે. એટલે એ ભગવાન આકાશની પેઠે નિર્લેપ છે, ભગવાનને કોઈ અસર થતી નથી. પુણ્ય કરનાર પવિત્ર દેહ ધારણ કરે છે અને પાપ કરનાર પાપી જ બને છે. એમાં પરમાત્માને કંઈ સ્વકીય કે પરકીય નથી. જે પુણ્ય કરનારો છે તે પુણ્યસારી દેહ ધારણ કરે, પુણ્ય જ કરવાનો જ, ને પાપી હોય તો પાપ જ કરવાનો જ. રાવણ સુધરો, દુર્યોધન સુધરો, દુશાસન સુધરો, હિરણ્યકશુપી સુધરો, હિરણ્યાક્ષ સુધરો, નહીં સુધરે. પાકિસ્તાન સુધરું, હજુ પણ મોકલે જ છે ને સીતાફળવાળા માણસને, અને એ એના સીતાફળ અહીંયા છોડી જાય જ ને આવી આવીને. સીતાફળ એટલે ખબર ને? ખબર છે રસિક? સીતાફળ એટલે શું? સીતાફળ એટલે શું? બોમ્બ. એ સીતાફળવાળા આતંકવાદીઓ આવે જ ને, બિચારા આપણા જવાનો, નિર્દોષ જવાનોને મારે છે ને ખાલી ખાલી. હવે એ લોકોએ શું બગાડ્યું એનું? આતંકવાદીઓ સુધરા એ લોકો. ઇતિહાસ ગવાહ છે, યાદ રાખજો. આ બધા લોકોનો નાશ જ કરવો પડ્યો છે, એ સુધરા નથી. રામચંદ્ર ભગવાને ઓફર મૂકેલી ને, રાવણને શું કહેલું કે ચાલ ભાઈ, તે સીતાજીનું અપહરણ કર્યું, આવી ગયો છું તારા દરવાજા પર, હજુ પણ કહું છું માની જા, આપી દે સીતાજીને મને પાછી. આપી એણે. શ્રી કૃષ્ણ ભગવાન હસ્તિનાપુર ગયા, શું કહ્યું? કેટલા ગામ આપી દે ખાલી? એક के बाद एक सब जाएंगे. भगवान ने શું કહ્યું? यहाँ से मैं नहीं जा रहा हूँ, एक के बाद एक सब जाएंगे, तुम सब जाएंगे और तुम्हारे साथ वो सब भी जाएंगे जो तुम्हारे साथ मिले हुए. એટલે અસત સભા ડિક્લેર થઈ ગઈ. કઈ સભા? જે સભામાં પિતામાં ભીષ્મ હાજર, જે સભામાં આચાર્ય દ્રોણ હાજર, કુલગુરુ કૃપાચાર્ય હાજર, પણ એ સભાને અસત સભા કહેવામાં આવી. કેમ? એ સભાને વિશે કોઈની સ્ત્રી, કોઈની પુત્રી એની લાજ લેવાનો પ્રયત્ન કર્યો અને પેલા બધા ચૂપ મરી રહ્યા, એ બોલ્યા નહીં. એટલે એ અસત સભા. એ દિવસથી જ આજ સે તુમ લોગો કી મौत का काउंटडाउन शुरू. સમજી ગયા? એ મહાભારતની એ સભાની અંદર જ નક્કી થઈ ગયેલું. દ્રૌપદીજીએ કહી જ દીધેલું, ભીમસેને પ્રતિજ્ઞા કરીને, તુમ લોગો કી मौत का काउंटडाउन शुरू. અને વિદુરજીને ખબર પડી ગઈ કે હવે આ કુરુ સભાને કે આ કુરુવંશીઓને કોઈ નહીં બચાવી શકે, આમ મરવાના. સમજી જાઓ. વ્યાસજીની જે કલમ છે ને, દુનિયાની સર્વશ્રેષ્ઠ નવલકથા તમે કહી શકો કે દુનિયાનો સૌથી સારામાં સારો ઇતિહાસ કોઈ કહી શકો, જેમાંથી ઘણું બધું શીખવાનું છે, તો એ મહાભારત છે. જોરદાર ગ્રંથ છે. વ્યાસજી પોતે સમજાવવા ગયેલા દુર્યોધનને, કારણ કે એમને એ જવાબ આપવામાં આવેલો. સમજો, જે વ્યક્તિએ આખો ગ્રંથ લખેલો છે, એ ગ્રંથ રચયિતાની પાસે એક પાત્ર એને ભજવવાની તક મળેલી. એટલે ડિરેક્ટર અને રાઇટર પોતે એક્ટર બનીને આવેલા. અને એણે શું કહ્યું દુર્યોધનને? દેખો દુર્યોધન, मैं तुम्हें समझाने के लिए आया हूँ, क्योंकि ये मेरा फर्ज है, लेकिन मैं जानता हूँ कि तुम मानोगे नहीं. વ્યાસજી પોતે, કારણ કે પાત્ર બનાવેલું કોણે? વ્યાસજીએ બનાવેલું, પોર્ટ્રેટ એમને કરેલું છે, એટલે એમને તો ખબર જ હોય ને આની મતિ શું છે. એટલે કોઈ દિવસ દુષ્ટ વ્યક્તિ એની દુષ્ટ પ્રકૃતિ છોડી શકતો નથી. એ ગમે એટલો સત્સંગમાં આવે, મંદિરે આવે, કથા વાર્તા સાંભળે, નહીં સુધરે. એટલે નહીં સુધરે. આ શાસ્ત્રોનો અભિપ્રાય છે, આ ઇતિહાસ છે, અને 50 વર્ષનો અમારો પણ અભિપ્રાય છે, અને ઇતિહાસ છે, અને અનુભવ છે. જોયેલું છે. આ નહીં સુધરે એટલે નહીં સુધરે. ભલે મંદિરમાં ગમે એટલું ઝાડુ મારતો હોય ને, એની વૃત્તિ નથી જતી. બરાબર? એટલે એ દુષ્ટ પ્રકૃતિ આપણામાં ન આવે એવો જ પ્રયત્ન કરજો. એક વખતે આવી જશે, એ તમને લઈને જશે, પણ એ પ્રકૃતિ ન જશે. એટલે આપણા ગુજરાતીમાં કહેવત છે ને, પ્રાણ ને પ્રકૃતિ બેવ
સાથે જ જાય. એટલે એવી દુષ્ટ પ્રકૃતિ અંદર આવવા નહીં દેતા. સત્સંગીનો સંગ કરજો, સત્શાસ્ત્રોનો સંગ કરજો, સત્પુરુષોનો સંગ કરજો. એ આસુરી પ્રકૃતિ આવવા ન દેતા. ભગવાન એને વારંવાર મારે છે તો પણ એ લોકો એ આસુરી પ્રકૃતિ છોડી નહીં શકતા. બરાબર. વિદ્વાન માણસ પણ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં શું કહ્યું? એ જ્ઞાની પણ એની પ્રકૃતિ છોડી શકતો નથી. હવે તમે કેવું કે આવો કેવો કોન્ટ્રાસ્ટ કે જ્ઞાની કયો એક બાજુ ને એક બાજુ એની પ્રકૃતિ નહીં છોડી શકતો. અરે છે ને, ઘણા બધા એવા જ્ઞાની છે કે જે એની પ્રકૃતિ નહીં છોડી શક્યા. રાવણ કંઈ અજ્ઞાની થોડો હતો. રાવણ જ્ઞાની જ હતો, એ કા અજ્ઞાની હતો? વેદો ઉપર ભાષાંતર કરનારો વ્યક્તિ હતો, રાગ રાગિણીમાં ગાનારો હતો, શિવમંગળ સ્તોત્રની ભેટ આપનારો હતો આખા જગતને. તો એ અજ્ઞાની થોડો હતો. સંગીતનો બહુ જોરદાર જ્ઞાતા હતો, શિવ ભક્ત હતો, મહાન શિવ ભક્ત. તો એ અજ્ઞાની થોડો હતો. પણ એની પ્રકૃતિ છોડી શક્યો? ના છોડી શકે. એટલે પ્રકૃતિ એટલે શું છે? આપણે જીવે જે અનાદિકાળથી કર્મો કરેલા છે, એ કર્મોનો જથ્થો જ્યારે ભેગો થાય, એવા ઘણા બધા કર્મો ભેગા થાય એક સરખા, એટલે તમારી એ પ્રકૃતિ બની જાય. જેમ આપણા સુરતીઓની ગાળ બોલવાની પ્રકૃતિ નહીં બની જતી, એને ખબર જ નહીં હોતી કે એ ગાળ બોલે છે. હાલો પ્રેમથી પણ ગાળ બોલે, આવ, પછી બીજું કંઈ, જા, જઈ રહેલો, પછી ત્રીજું કંઈ. હવે આ બીજું કહીને ત્રીજું કંઈ હું જે બોલું એની જગ્યા પર શું આવે? નામની જોડે સર્વનામ આવે. સમજી ગયા? એ એની પ્રકૃતિ થઈ ગઈ. હવે એને એ ખબર જ નથી કે હું ગાળ બોલી રહેલો છું. સમજો? બરાબર. એટલે પ્રકૃતિને એન્ટર ના થવા દેતા. આવી કોઈ દુષ્ટ પ્રકૃતિનો નાશ કરવા માટે એ એક જ રીતે નાશ થાય. સત્પુરુષનો સંગ કરો, સત્સંગ કરો. અને સૌથી મોટી વાત, જ્યાં તમે એવું નક્કી કરો કે મારે સુધરવું છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં તમે પોતે એવું નક્કી કરી દો ને કે મારે સુધરવું છે, તો કામ થઈ ગયું. તમે એવું નક્કી કરો કે હું જે બોલું એમાં સ્પષ્ટતા હોવી જોઈએ, તો એ કામ થઈ ગયું તમારું. પછી તમે ગમે એટલી વખત પડશો, પણ ગમે ત્યારે ઊભા થશો. પણ જ્યાં તમે જેવું વિચારશો કે ના આ તો કંઈ થાય એવું નથી, હું તો પછી હું જ રહેશે. હા, કળિયુગમાં શિક્ષાપત્રી ન પડે. એક ભાઈ મને એવું કહેવા આવેલા. મેં કીધું ભાઈ શિક્ષાપત્રી લખાઈ કયા કાળમાં? એ કંઈ કળિયુગમાં જ લખાઈ. તો પછી મેં કહું કે સતયુગમાં લખવી જોઈતી હતી ને, કળિયુગમાં પડાય એવી ન હોય તો. શ્રીજી મહારાજે કેવું હતું ને 213મા શ્લોકની અંદર કે આ ઉપરોક્ત અમે જે શિક્ષાપત્રીના 212 શ્લોક લખ્યા છે એને કળિયુગમાં પાડવાની નથી. આ તો અમે આના પછીના સતયુગ માટે લખી છે. ગંધમ પુષ્પમ સમર્પયામિ સ્વાહા. શિક્ષાપત્રી લખી પણ કળિયુગમાં જ છે અને પાડવાની પણ કળિયુગમાં જ છે. અને લખનાર ભગવાન છે. અને કોના માટે લખી છે? અમારા સત્સંગી માટે લખી છે. સર્વજીવ હિતાવ કહ્યું એટલે કેમ? એ તો જે પાડે એના માટે એનું સારું થાય, સુખી થાય, પણ એનું બી હિત થાય. ચાલો, પણ લખી કોના માટે છે? અપુન કે લીએ लिखेला है. સમજો? અપુન કે લીએ. એટલે ભાઈ એ ભગવાને આપણા માટે કલમ ઉઠાવેલી, તો કળિયુગ માટે જ ઉઠાવી છે. એટલે તમે એવો ડાઉટ નહીં કરતા. બધા બહુ હોશિયાર હોય તો આવું કે કળિયુગમાં જરા અત્યારે પડે એવી નથી. મેં કીધું પડેલી પડેલી જશી કે સડેલી બાતે કરાઈ લે. હે, તું પડેલી પડેલી જશી સડેલી વાતે ક્યું કરાઈ લે? હવે ભાઈ હમણાં જ પાડવાની છે ને. અત્યારે ન પડશે તો ક્યારે પડશે? અત્યારે ગોલ્ડન ટાઈમ ચાલે છે ભારતનો. અને આપણો યાદ રાખજો, ભારતની બાજુમાં પાકિસ્તાન ને એની બરાબર બાજુમાં જ તાલિબાન સરકાર ચાલે છે. અહીંયા કમજોર કોઈ પડ્યા એટલે પહેલું પાકિસ્તાન જશે ને પછી ઇન્ડિયા પર જ ચેતવાય. યાદ રાખજો. કારણ કે એ લોકો ઇસ્લામનો જે ફેલાવો કરવાનો તે એ પ્રમાણે જ કરવા માંગે છે. એટલે આ બહુ સારામાં સારો ટાઈમ ચાલે છે ભારતનો. અને તમે સમજજો, અહીંયા અત્યારે જો આપણા વાળા અંદર અંદર લડ્યા ને અને જુદા પડ્યા તો એ લોકોનું કામ બહુ આસાન થઈ જશે. આ ગુજરાતમાં આપણે રહેલા જ ને, આપણે ભારતની પેરીફેરીનો ભૂગોળનો ખ્યાલ નથી, એટલે બહુ શાંતિથી રહેલા છે. એટલે આપણે ખબર નથી કે શું ચાલી રહેલું છે એકચ્યુઅલી. બહુ ઊંઘમાં જ આપણે લોકો હિન્દુઓ. બરાબર. એ ઊંઘ જ્યારે ખુલશે ને આપણી, ત્યારે આપણે ખબર પડશે કે આટલું બધું ચાલ્યું છે આપણી પાસેથી. ઓ તારી તો ભલી થાય. રાત્રે સૂઈ ગયેલો ત્યારે તો બધું હતું, અત્યારે તો નીકળી ગયું ઘણું બધું. બહુ ઊંઘમાં છે. બરાબર. એ ઊંઘમાંથી ઉઠવાની જરૂર છે. સમજો? એ લોકો બધું એક એક કરીને કેપ્ચર કરી રહેલા છે. સમજો? અને એ લોકો પાસે તો એક જ છે, બંદૂક અને બોમ્બ. ત્રીજી કોઈ વાત જ નહીં આવે. બરાબર ને? આપણી પાસે ઘરે તમે લડવા જાઓ ને તો પેલો સડેલો બાંબુ નીકળે, આમ એક વાર મારો એટલે તૂટી જાય પાછો. બરાબર. ચાલો, એટલે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ